ગર્ભમાં 8 મહિનાનું બાળક અને શરીર પર વર્દી, મળો ફૌજીમાં સ્ક્વોડ્રન લીડર ઝુફિલા બત્રાને એ માં જેણે દરેક દુઃખ અને દરેક જાતના થાકથી ઉપર ઉઠીને દેશને પોતાની પહેલી જવાબદારી માની. ઝુફિલા પરિવારની ચોથી પેઢીની ફૌજી છે. નાનપણથી જ તેમણે પોતાના પિતા અને દાદાને વર્દીમાં જોયા અને એક સપનું સેવ્યું. એક દિવસ તે પણ દેશની રક્ષાની જવાબદારી નિભાવશે. 2013માં ગ્રેજ્યુએશન પછી તેમણે ભારતીય વાયુસેના જોઈન કરી. તેમની પોસ્ટિંગ પ્રશાસનિક એરિયલ સિક્યોરિટીમાં થઈ, જ્યાં તેમનું કામ હતું દરેક સમય અવકાશમાં હરકત ઉપર નજર રાખવી, અજાણ્યા ઓબ્જેક્ટ્સને ઓળખવા અને પાયલટ્સને સાચી રીતે ગાઈડ કરવું. એક એવું કામ જ્યાં એક નાનકડી ભૂલ પણ પાયલટનો જીવ લઈ શકે છે. અઠવાડિયામાં 56 કલાક અને દિવસ રાતની શિફ્ટ, પરંતુ ઝુફિલાએ તેને હંમેશા ગર્વ અને સમર્પણ સાથે નિભાવી. વર્ષ 2022માં જ્યારે તે પ્રેગ્નન્ટ થઈ, ડ્યુટી ત્યારે પણ ચાલુ હતી. એક સમય એવો પણ આવ્યો જ્યારે ડ્યુટીના સમયે રાત્રે 2 વાગ્યે અચાનક તબિયત બગડી. ઇમરજન્સીમાં ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી. બધાને લાગ્યું હવે તે જલ્દી પાછી નહીં આવે, પરંતુ પ્રિસ્ક્રાઇબ્ડ રેસ્ટ પછી તેમણે ફરીથી ડ્યુટી શરૂ કરી દીધી, કેમ કે કમિશનિંગના દિવસે તેમણે સોગંદ લીધા હતા, દેશ હંમેશા પહેલાં રહેશે. આ સોગંદ તેમની સૌથી મોટી તાકાત બની ગઈ. 8મા મહિના સુધી તેમણે વર્દીમાં સેવા આપી અને પછી દીકરાનું સ્વાગત કર્યું. રિકવરી પછી પણ વર્દી છોડી નહીં, પરંતુ એક ફૌજી માં બનીને પાછી ફરી. આ સફરમાં તેમનો સૌથી મોટો સહકાર તેમના પતિ અને પરિવારનો હતો. 10 વર્ષની સેવા પછી ઝુફિલાએ રિટાયરમેન્ટ લઈ લીધું છે, જેથી દીકરાની દેખભાળ પર ધ્યાન આપી શકે. પરંતુ તેમની કહાની આપણને શીખવે છે, માં બનવું અને દેશની રક્ષા કરવી આ બંને અલગ રસ્તા નથી. એ તો બસ સાહસના 2 રૂપ છે. સ્ક્વોડ્રન લીડર દરેક એ મહિલા માટે પ્રેરણા છે જે પોતાના સપના અને જવાબદારીઓના વચ્ચે ક્યારેય સમાધાન નથી કરતી.